મિશ્ર ઋતુમાં વચ્ચે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી અને ખાંસી સહિતના વાયરલ ઇન્ફેક્શન કેસમાં મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જ 15 દિવસમાં અરાસમા વાયરસમાં ઇન્ફેક્શનમાં 3000થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. અને આ ખાનગી હોસ્પિટલો નાના મોટા ક્લિનિકો પણ આવા દર્દીઓમાં ઊભા રહ્યા છે. સોલા સિવિલ છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1441 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. અને અગાઉના એક સપ્તાહમાં 1607 જેટલા દર્દીઓને સારવાર લઈ ચૂક્યા છે. સ્વાઇન ફ્લૂમાં એક સપ્તાહમાં વધુ એક કેસ આવ્યો છે. આ 15 દિવસમાં સ્વાઇન ફ્લૂમાં 2 દર્દીઓમાં નોંધાયા છે. 12 શંકાસ્પદોમાંથી 2ના રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુમાં 100 શંકાસ્પદ કેસો આવ્યા છે, જેમાંથી આ રિપોર્ટ પોઝિટિવ. મેલેરિયા બચ્ચો 28 શંકાસ્પદ જે કેસ નોંધાયા છે. ચિકનગુનિયામાં 11 શંકાસ્પદ દર્દીઓ આવ્યા છે. ઝાડા ઉલટીમાં 8, ટાઇફોઇડમાં 7 અને વાયરલ હેપેટાઇટિસમાં 2 દર્દીઓ નોંધાયા છે.